જય હિન્દ, નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું ગીરના હાઉસ યુટ્યુબ ચેનલના એક બીજા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે જે કાલે મેં તમને બતાવ્યું હતું કે કઈ રીતે હું તૈયારી કરું છું, અને જે મેં તમને કાલે ટોપિક આપ્યો હતો કે જે વનરક્ષકની ભરતીમાં છે ને તમારે જોઈ લેવાનું કે આમાંથી ઓછામાં ઓછો એક માર્કનું તો હોય જ છે, જે વન્યજીવ પ્રશ્નમાં. ત્યાર પછી આજના માટે છે વન ઔષધિ માર્ગદર્શિકા. જોકે આ તમે વાંચી લો ને તો એક અવશ્ય કોમેન્ટ કરજો, હું આનો જવાબ અવશ્ય આપીશ. એમાંથી કોઈ પણ પ્રશ્ન તમને ન સમજાય, સમજાતું હોય તો મને કોમેન્ટમાં કરજો. ત્યાર પછી મિત્રો આપણે જે ટાઈમ ટેબલ મુજબ બનાવેલું છે એ મુજબ તમને વાત કરું તો મેં આપણે કાલે કીધું હતું કે ગ્રીન હાઉસ અસર, એક આ કર્યું, અને એસિડ વર્ષા. બે ટોપિક થઈ ગયા છે રેડી. અને અત્યારે મિત્રો છે ને હું તમને જણાવું કે આ મારા ટાઈમ ટેબલમાં નથી, પણ આ પીવાય છે. કયા કર્યા ખબર તમને બતાવું. એસિડ વર્ષાના થતા, જો આ એસિડ વર્ષા છે ને 194. આ તમામ એસિડ વર્ષા છે ને, આ જો તમને દેખાતું છે, આ તમામ મેં છે ને અત્યારે પીવાયક્યુ કરી નાખ્યા છે. હવે જીપીએસસીની એક મારી પાસે છે ને બુક છે, એ જો કે મોબાઈલમાં છે. હવે એનાય તે ઓલું કરાવવાનું છે, અને આવી રીતે છે ને અલગ અલગ ટોપિક છે ને મેં કરેલા છે. તો મિત્રો કાલ તમને ખાસ જણાવી દો કે કયા કયા કરવાના છે રેડી. તો સૌપ્રથમ તો ગુજરાતની આબોહવા એ કરવાના છે રેડી, અને ટકાઉ વિકાસ રક્ષણ, એટલે કે આ બાકી રાખું છું. જો તમે ભાવે છે ને કાલે આમ ટીક મારીશ. કાલે એ બે છે. અને ગુજરાતની ભૂગોળની વાત કરીએ ને તો એમાં છે ગુજરાતની પર્વતમાળા અને નદી તંત્ર અને સિંચાઈ. કાલે આ ટોપિક થઈ જશે. અને ફોરેસ્ટ ગાર્ડ ભરતીની વાત કરીએ ને તો વનપાલ અને ફોરેસ્ટ ગાર્ડ છે ને 12 પાસ ઉપર આવશે. ઘણા મિત્રોને જે કન્ફ્યુઝ છે. અને જે ઓલું વનપાલ છે ને એ ગ્રેજ્યુએશન ઉપર આવશે, એ તો ફાઇનલ જ છે. એના આરઆરઆઈ છે, નવા આરઆઈ. હવે જગ્યાની વાત કરીએ ને તો 343 જગ્યા છે. અને આમાં કંઈક 145 સમથિંગ, બહુ યાદ નથી, પણ લગભગ એટલી જ છે, આનાથી વધારે નથી. તો તૈયારી પણ સારી કરવાની છે. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે 150+ માર્ક કઈ રીતે લાવવાના એ રીતની સ્ટ્રેટેજી આપણી છે. તો હું તમને નેક્સ્ટ વિડીયોમાં આવી જ રીતે છે ને અલગ અલગ ટોપિક, કઈ રીતે તૈયારી કરવી અને કઈ રીતે વાંચવું તેની માહિતી આપતો રહીશ. તો મળીએ કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.